નમસ્કાર મિત્રો. કિંજલ રબારીના લગ્ન પ્રેમ લગ્ન વિવાદમાં આવ્યા. રબારી સમાજ રોષે ભરાયું. ત્યારબાદ કિંજલ રબારીના અનેક નિવેદનો આવ્યા. રબારી આગેવાન ઠાકોરસિંહ રબારીનું નિવેદન પણ આવ્યું અને અનેક ચર્ચાઓ વેગવાન બની. ત્યારબાદ કિંજલ રબારીએ ગૃહમંત્રી સુધી મદદ પણ માંગી લીધી અને કહ્યું, હું મારા હામીથી, હું મારી સહમતિથી એમના પતિ અશોક ચૌધરી સાથે લગ્ન કરી રહી છું. મેં લગ્ન કરી લીધા છે અને તેમજ લગ્ન કર્યા બાદ મેં મારા પિતાને પણ એની પહેલા જાણ પણ કરી હતી, મારા પરિવારમાં પણ જાણ કરી હતી. નહોતા માન્યા એટલે જ હું ભાગીને લગ્ન કર્યા છે. મેં લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારબાદ એવી ધમકીઓ મળવા લાગી કે મારી નાખશું, ખતમ કરી દેશું, ઉપાડી જશું, આવી બધી જ ધમકીઓ મળવા લાગી. અને તેમજ આ બધાની વચ્ચે ચૌધરી સમાજે હાથ ઊંચા કરી દીધા. અશોક ચૌધરીના પિતાએ અને તેમજ ચૌધરી સમાજની ગઈકાલે રાધનપુરમાં બેઠક બેઠી હતી. રાધનપુરમાં બેઠક તો બેઠી અને એમાં એક નિર્ણય લેવાયો. અશોક ચૌધરીના પિતાએ સમાજ પાસે માફી પણ માંગી અને કહ્યું કે જે પણ વસ્તુ બની છે એ અમે સ્વીકારવા તૈયાર નથી અને અમે એ દીકરી એટલે કિંજલ રબારી ને એના સમાજમાં પરત આપી રહ્યા છે. હવે કિંજલ રબારીને હાલ ચૌધરી સમાજ દ્વારા રબારી સમાજમાં પાછી આપવામાં આવી છે. આમ જોવા જઈએ તો આમાં તો રબારી સમાજની દબંગગીરી જીતી ગઈ છે અને એમ જ પ્રેમ લગ્ન જે થયા હતા એ હવે કયા સ્ટેજ પર પહોંચશે, ક્યાં જઈને ઊભા રહેશે એ તો ખબર નથી. પરંતુ બે સમાજની લડાઈ વચ્ચે બે વ્યક્તિ છે એ પીસાઈ ચૂક્યા છે. ખેર, હવે આ સમગ્ર મામલે અશોક ચૌધરીના પિતાએ જે રીતે ત્યાં સમાજની વચ્ચે નિવેદન આપ્યું અને તેમજ સમાજ પાસે માફી માંગી, સાથે જ ચૌધરી સમાજે એવું કહ્યું કે હવે અમારી કોઈ જ જવાબદારી નથી, અમે આ દીકરીને રબારી સમાજમાં પરત પાછી આપી રહ્યા છીએ. આ બધા જ નિવેદન પર તમે પણ એકવાર નજર કરી લો. કે ભાઈ શ્યામાળો આવ્યો છે, આપણે શું જવાબ આવ્યો એ કે અમારે છોકરી રાખવી નથી. પછી વાલા હાથે મારે વાત થઈ, કાલા હાથે વાત થઈ, વાત કરી અને છોકરો બીજો દુબઈ છે એના હાથે પણ વાત થઈ. તો 2 દિવસથી એ લોકો તમારા ગોવાભાઈનો છોકરો, સનાડથી ઈશ્વરભાઈનો છોકરો, આ બધા ગૂંચવામાં ભેગા છે. આ તમને ખબર ના હતો કઈ એ લોકો તમારા 5 માણસો છે ને અમારા 10 માણસો. એમને આપણે સ્પષ્ટ કહી દીધું તમારા મનમાં હોય કે જો ગોમને કહેતા અને અમને માર ખાશો તો તમારા ઉપર અમે ગોમ સડશે. અને ભગવાનનો વારો છે ને ઘણા દાડા થશે તો માર ખાઈને આવશો એના કરતા પહેલી આવી દો. માર ખાઈને આવશો એના કરતા પહેલી આવી પણ હવે એમને 2 દાડાની મુદત માંગી છે. તમે ત્યાંથી કોઈ પણ છોકરાએ આ ગામના છોકરાને અડવાનું નહીં. તમારો રવિવાર અમારો બરોબર ને સર? અમારું બે અમે તમને કહેવાની આપણે સાંભળ્યું એ નિવેદન, આપણે જોયા એ અશોક ચૌધરીના પિતાને સમગ્ર સમાજની સામે રાધનપુરમાં બેઠક મળી હતી, એમાં નિવેદન આપતા અને સાથે જ તેની વાત મૂકતા. પ્રેમ લગ્ન જ્યારે તમે કોઈ કરી રહ્યા છો, પ્રેમ લગ્નમાં આપણે પણ જોયું કાયદામાં પણ ફેરફાર થયો. માતા પિતાને જાણ કરવી એ ખૂબ અગત્યની થઈ ગઈ. પરંતુ એમાં પણ કાયદામાં પણ એવું ક્યાંય લખ્યું નથી કે જો તમારા માતા પિતા નહીં માને તો તમે લગ્ન નહીં કરી શકો. 2 માણસની મંજૂરી હોય એટલે લગ્ન તો થાય જ છે. એક વસ્તુ થશે કે તમારા માતા પિતાને જાણ થશે. અને મને એક વસ્તુ હજી આમાં આપણને જ્યારે આ બધી વાતો સાંભળીએ ત્યારે સવાલ ઉઠે કે શું સમાજ, આમ જોવા જાય તો આપણે બધા સમાજથી રૂડા હોય, સૌનો સમાજ ખૂબ વાલો હોય,
પરંતુ કોઈ બે માણસ છે એ પોતાની હામીથી, પોતાની રાજી ખુશીથી, પોતાની મંજૂરીથી લગ્ન કરે છે. એ બંનેઓમાં પ્રેમ છે અને એ તેમનું જીવન સાથે વિતાવવા માગે છે. તો આમાં બે સમાજની લડાઈ કેમ ઊભી થઈ જાય છે એ પણ એક સવાલ છે. સાથે જ પરિવાર છે એમાં પણ અનેક સવાલો ઊભા થાય છે. આપણે થોડાક સમય પહેલાં કિંજલ દવેનું પણ જોયું. બ્રાહ્મણ સમાજે તેમને સમાજમાંથી નાત બહાર કરી દીધા. આપણે આરતી પટેલવાળો પણ કિસ્સો જોયો. અને આ બધા જ સોફ્ટ ટાર્ગેટ, કારણ કે જે લોકોને કાંઈ જ ન કાયદાથી ન એ લોકો આ વસ્તુઓથી જોડાયેલા જ નથી, આ લોકો ખૂબ સોફ્ટ ટાર્ગેટ હોય છે. અને જ્યારે આપણે આ લોકોના નિવેદનો સાંભળીએ તો પણ આ લોકો પણ એવું જ કહેતા હોય છે કે જ્યારે અમે આવું કામ કરીએ છીએ, અમારા સમાજને આગળ વધારીએ છીએ, ત્યારે અમારો સમાજ અમને ખૂબ શાબાશી આપે છે. જ્યારે અમે અમારા અંતર્ગત પ્રશ્નો છે એનો કોઈ ફેસલો લઈએ છીએ તો સમાજ કેમ સામો ઊભો રહી જાય છે. અને સાથે જ આ એવું તો નથી કે પ્રેમ લગ્ન આ લોકોએ જ કર્યા છે. હું હજી એક વાત કહું, કોઈ રાજકારણીઓ પ્રેમ લગ્ન કરે છે, ત્યાં કેમ સમાજ બોલવા નથી જતું? ત્યાં કેમ ચૂપ થઈ જાય છે? અનેક એવા નેતાઓ છે જેણે પ્રેમ લગ્ન કર્યા છે, ત્યાં બોલવા જાઓ, ત્યાં સમાજની યુનિટી બતાવો. આ બધા જ સવાલો ઊભા થાય અને આ સવાલો ઊભા થાય તમારી સમક્ષ રજૂ કરવા એ ખૂબ અગત્યની વાત છે. કારણ કે આપણે બધા એક સમાજથી જોડાયેલા છીએ અને તેની ઉપર પણ આપણે બધા એક પરિવારથી, એક કોમ્યુનિટીથી જોડાયેલા હોય છે. એટલે આ સમાચાર તમારા સુધી પહોંચાડવા ખૂબ અગત્યના. તો તમારું શું માનવું છે ચૌધરી સમાજના નિવેદનને લઈ, રબારી સમાજની જીતને લઈ, કિંજલ રબારીના પરત પાછા આવવાને લઈને, સાથે જ કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નને લઈ, આ બધા જ મુદ્દાઓને લઈને તમારા અભિપ્રાય શું છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હા, આ માહિતી વધારેમાં વધારે લાઈક શેર કરજો, એટલે જે પણ લોકો પ્રેમ લગ્ન કરે ને એ એકવાર વિચારીને કરે કે સામે જે પણ સમાજમાં જઈ રહ્યા છે એ તેમનું સહમતિ હશે નહીં હોય. આ બધા જ ફેસ તેમને પણ જોવા પડે. બધાને આ માહિતીથી માહિતગાર કરજો અને તેમજ વધારેમાં વધારે વિડીયો લાઈક શેર કરજો. સાથે જ હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જમણા હાથેથી સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો. અનેક માહિતીઓ અમે આવી રીતે જ તમારા સુધી પહોંચાડતા રહીશું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.